તમે મારા દેવના દીધેલ છો, હરશો તો અમારે જઈને રહ્યો. દેવના દીધેલા હોય ઈ જ આવો પડકારો કરી શકે યાર. બાકી નો ખૂણામાં બેસી ગયા હોય ઠાઈટના ઠીંગણાઈને. પણ જગદંબાનું આ સાનિધ્ય છે, માનો આ ખોળો છે. એવી જગદંબા દર વર્ષની જેમ આજ પણ તમે જાણો છો હોળીના પર્વમાં ભગવતી કમળાઈમાના સાનિધ્યમાં એક જબરદસ્ત ડાયરો ખામળિયાવાડના કાઠી યુવા ક્ષત્રિયોનો જબરદસ્ત પ્રયાસ છે. બધા મેં કીધું એમ પોતાના જયારે મળ્યા છે આયા ત્યારે એવી વાતો મારે કરવી છે આપની આગળ, જે વાતમાં કંઈક ભરેલું હોય, મરમ હોય જે વાતમાં, એવી માના સાનિધ્યમાં બિરાજ્યા છે. છંદ અહીંથી ગાય, ગીત અહીંથી ગાવાનું છું, પણ એક પ્રસંગ મને યાદ આવે. જગદંબાનો ખોળો છે, માનો ખોળો છે. આ બધી વાતો અહીંથી કરવામાં સાહિત્યની આવી, બધી લોક સાહિત્યની વાતો ઘણી બધી અહીંથી પ્રસંગો બધાએ કીધા. પણ હું ઘણી વાર કહું છું, ચકલા કોઈ દી બાજ ન બને યાર. ગરવ કિયા સોય હાર્યા. દુનિયામાં જેને ક્ષેત્ર કોઈ પણ અભિમાન આવ્યું એ હારી ગયાના દાખલા 1,000 છે આયા. અને અધૂરા હોય ને ઈ સલકાય, સમંદર થોડા સલકાય યાર. સલકાય અધૂરા. હરેશભાઈ મને કાનમાં કહેવાય એ કે છેલ્લો વારો તમારો. મેં કીધું છેલ્લો નહીં, સવારમાં 5 વાગે આવે તો મારી તૈયારી છે, મજા મજા કરો યાર. કારણ કે પોતાના પંડ તણો જેને ઘટમાં ભરોહો ઘણો, એ હાવજ નો હંગરે કોઈ દી કાલનું ભોજન કાગડા. એમ ઇતિહાસની સાહિત્યની વાત કરવા તમારી સામે આવ્યો છું. નહીં કોઈ વાયડાની વાત કરવા કે નહીં કોઈ ઓવર એક્ટિંગ કરવા, પણ કામળિયાવાડના કાઠી દરબારોએ જ્યારે આવું આયોજન કર્યું છે ત્યારે મને યાદ. કાઠી કહેવાય કોને? જોગીદાસ ખુમાણો હોય, વાવડી રામવાળા હોય, બાવાવાળો બલ્લા આજ હલ્લા કરી બાબીએ મામલે મામલે કુડલે જોમાતી. અરે વાકા હરે આરબોને ઝાટકે વેચરા અને રોગી રાણીએ કરી બજાર રાજી. તેથી મચ્છો કે ગરજુ આઈ મોરારજી કે થાણા થકી ઘાન કાઠી. ગોતીએ શેરીએ મિયો એકઈ ન મળે દલાજુ શેરીએ દળે દાઠી. એવી રીતે હાથમાં તરવારું લઈને બારવટાની શરૂઆત કરી. એવા પ્રસંગો મારે તમારી આગળ કહેવા છે. પણ એ પેલા એક મને નાની વાત અહીંથી યાદ આવે. જુનાગઢ નવાબે કહેવરાયું કે કહી દો, હવે સાંભળજો, કાઠીની ઓળખાણ તમને આપું છું. પ્રસંગ સાંભળજો કે જુનાગઢ નવાબે કહેવરાયું કે ભાઈ કે કહી દો મારી તૈયારી છે, હું આવું છું દૂર મંગળ ફોજ લઈ. 999 પાદરનો ધણી નિકા પટવા માટે આવે છે. તેથી કાગળ આવ્યો. બાગડતા 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 ઘોડેસવારે આવી અને પાલીતાણાના દરબારગઢમાં આવી. તમે નીકળો એટલે પાલીતાણા આવે. બગદાણા આવો, તમે આ બાજુ પરગણામાં આવો, પાલીતાણા આવે. પાલીતાણાના દરબારગઢમાં કાગળ આવ્યો અને કાગળમાં ઘોડેસવાર જે હતો એને કીધું કે જુનાગઢ નવાબ 999 પાદરનો ધણી નિકા પટવા માટે આવે છે. રાજપૂતની દીકરીઓ હતી. તો હવે કરવું શું? કાં તો તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરવું પડે, માથા ઉતારી દેવા પડે, અને કાં તો જેને કીધું છે શરતને માન્ય રાખવી પડે. આથી બીજો કોઈ રસ્તો છે નહીં. તેથી એટલું કીધું, વેલણા તૈયાર કરો. થોડા ઈંડા જેવા બળદિયાની ડોકે ઘૂઘરમાળ લાગી ગઈ અને બે દીકરીઓને ગાડામાં બેહાડ્યા. ધીરા 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 ગાડા હાલવા માંડ્યા. એ હાલતા 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 નીકળી ગયા કે જ્યાં કોઈ આહેરો દેવા હોય, જ્યાં કોઈ તમને હાચવી લે, દીકરી માને બેન માને, એવું કહીને જો કોઈ રોકી લે તો બે વેલણા બે દીકરીઓને કેજો રોકાઈ જાય. કારણ કે હવે આપણી આબરૂ સલામત નથી. અને બે ગાડા ધીરા 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 નીકળી ગયા. એ હાલતા 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 ફૂકે ટોપી ફેરવે અને વાદીડા સાંડે વાદ, પણ નાવે કંડિયા નાગ હજી ઓલો સાંદડ જોગી દાસીઓ. ખુમાણનું જે પરગણું કહેવાય. ભાવનગર મહારાજાની સામે આ મૂછની માથે હાથ મૂકીને કીધું તું, ભાવનગર મહારાજા કાં તો સમાધાન શત્રુજીના કાંઠે થાય અને કાં તો સમાધાન કરવું હોય તો મારી નાવલીના કાંઠે થાય. બાકી જોગાના સમાધાન એમ માર્ગમાં ન થાય. તારું આવે તેથી જોઈ લે. એ સાવરકુંડલાના પાદરમાં જ્યાં વેલણા ફૂગ્યા, જુનાગઢ નવાબનું ફરમાન, જુનાગઢની તોપો નીકળી ગઈ છે અને તેથી બરાબર વેલણાની આ ફૂગ્યા. તેથી સાવરકુંડલામાં દેવા કોટીલા નામનો એક મરદ માળા કાઠી દરબાર, જતી હનુમાનના વંશજે જેઠવા બાબેની ધરાના નાથ બંકા, ખત્રીવટ સાંભલા મલક છે આવા જે
વરુ કોટીલા અને ધાખડા જે બાબરિયાવાડની 42 ગામની ધીગી ધરતી છે એમાં દેવા કોટેલા નામના કાઠી દરબારનું રાજ. એને કોઈ કાનમાં આવીને એટલું કીધું કે દરબાર 2 દીકરીઓ પાલીતાણાના દરબારગઢમાંથી નીકળ્યા છે, જુનાગઢના નવાબે નિકા પટવાની વાત કરી છે. એમના મેકરણભાઈ દુઆ નથી લખતા, ભેદુ કવિ મેકરણ ભણે, આ તો કાઠી ભડ કહેવાય. એમનામ દો ન લખાય, એમનામ વાત ન લખાય, એની પાછળ કઈક મરમ પડ્યા હોય તેની વાતો લખાય. 5 દીકરીઓ, એક દુઆની વાત આવે એટલે મને કહી દઉં, 5 દીકરીઓ પાણીથી હેલું ભરી પાછી વળેલી. એમાં એક દીકરી આંજણ કરેલું, એટલે બીજી બહેનોએ દીકરીને પૂછ્યું કે તે આંખમાં હોયરો આંજ્યો છે, આંખમાં આંજણ શેનું કર્યું છે? તેથી હાલતા હાલતા ઓલી દીકરી એટલું બોલે છે, બેન સાંભળવું છે આંજણ શેનું કર્યું છે? હા. તેથી દીકરી પ્રણભાઈ દુહો બોલે છે કે અવરને ઉજાડવા ઈ તો મરીને થઈ ગયો મેસ. પોતા માટે નહીં, બીજા માટે, જેને દુનિયામાં કાંઈક કર્યું છે ને દુનિયા યાદ કરે. અવરને ઉજાડવા મરીને થઈ ગયો મેસ. પછી એને વીરનો લાગ્યો વેશ, એથી મેં આંજણ કીધું આંખનું. કયો આ દુહો હતો, કઈ વાત હતી આ? એક નાના એવા કોડિયામાં ધીરે 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 દીવો હળગતો હતો. આખા ઓરડામાં અંધારું હતું, એ અંધારામાં અંજવાળું મંડ્યું થવા. એ દીવાની વાટ હળગતી 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 દીવો પૂરો થઈ ગયો, દીવાની મેસ થઈ ગઈ. સવારમાં ઓલી દીકરીએ કોડિયામાં આંગળી મૂકી અને જે દીવાની મેસ હતી એનું આંજણ આવ્યું અને દુહો કીધો ગવરને ઉજાડવા મરીને થઈ ગયો મેસ. પછી એને વીરનો લાગ્યો વેશ, એથી મેં આંજણ કીધું આંખનું. આ જે દુહા હતા દેવા કોટીલાના કાનમાં આવીને કોઈ એટલું કીધું કે દરબાર તમે જો સાવરકુંડલાની ગાદી એક સાવરકુંડલામાં બેઠા હો અને 2 રાજપૂતની દીકરીઓ અહીંથી નીકળે અને તમે રોકી ન લ્યો અને જુનાગઢ નવાબની સામે બાથ ન ભરો તો મને એવું લાગે છે કે આમાં કાઠી કુળ લાગે, ખાલી કોટીલા એક નહીં. અને તેથી હું ઘણી વાર કહું છું કે પુષ્પા તો હમણાં એવું ઝૂકેગા નહીં. તેદી દાઢના અને મૂછના કાતરામાં હાથ મેલીને કીધું તું કે 2 દીકરીઓ પાલીતાણાના 2 દીકરીઓ છે, દીકરીઓને કહી દો કે આવી જાય પાલીતાણામાંથી મારા પાદર સુધી આવ્યા છે તો હું ઘોડો લઈને સામે હાલું, મેરડા ઉભા રાખી દો. મેં એવું સાંભળ્યું છે કે ટાણું આવે તેથી કોઈના દરવાજા આડા ભૂંગળ દેવાઈ જાય, પણ હું કાઠીનો દીકરો છું. ટાણું આવે તેથી મારું માથું ઉતારી ન આપું તો દુનિયામાં વાતું કરવી ન કરવી થાય. 2 વેલણાને વાળી પાલીતાણામાંથી નીકળેલા 2 દીકરીઓ પોતાની દીકરી માની માથે હાથ મૂકી અને એટલું કીધું કે હવે જુનાગઢ નવાબ સાહેબને કહી દો કે સીધા પાલીતાણા ન જાય, એમની જે કાંઈ ફોજ હોય તરવારું ગાળા છંડી કરી અને સાવરકુંડલા વી આવે. પાણીનો કળશો ભરીને જો હિમાડે ન ઉભો રહું તો દેવો કોટીલો કાઠીનો બોલ્યો બોલ્યો થાય. આ જે વાત હતી ઇતિહાસ એનો ગવાહ છે કે એક નહીં કાઠી દરબારની 72 શાખામાંથી 7 શાખા હમુળી તરવારના ઝાટકે વેતરાઈ ગઈ, પણ એક રાજપૂતની દીકરી માટે, પાલીતાણાની દીકરી માટે, પાલીતાણા દરબારની દીકરી માટે ઇતિહાસની વાત છે તમારી આગળ કરું છું. તેથી ખોળિયા ખાલી થઈ જાય, મરણ મેવાડા તણું પીઠિયા આવે, પાણી ખૂંદતું ભલે મોત આલ્યું આવે, એક દીકરી 2 દીકરી માટે થઈ અને હાથ હમુળી વહી ગઈ તરવારના ઝાટકે. પણ નવાબને હરાવી પાછો મોકલાયો સાવરકુંડલામાંથી અને દીકરીઓને કીધું કે હવે તમે મારી દીકરી છો, મુજાતા નહીં. કોક માટે જે દુનિયામાં કરે અને જગત કોઈ દી ભૂલે નહીં. બાકી મોટા હામાં કોળિયા તો કેટલાય ખહુરિયા મૂકે છે, એમાં નવાઈની વાત ન હોય. બીજા માટે કરવું, કોક માટે કરવું, એની દુનિયા વાતો કરે. તમારી આગળ વાત કરવા આવ્યો છું એટલે વાત કરી દઉં. સમયના અનુસંધાને મારે વાત કરવી છે કે 52 ઘોડા નહીં, 1 નહીં, 2 નહીં, 50 ઘોડેસવાર જે બાગડતા 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 ભી આવતા. આંગણું ઉજાળણ અજબ ઓજસ ભરી કળા ને કુળવંત જુઓ કાઠિયાણી. એવી કાઠિયાણીઓ હતી કે એના કુખેથી જોગીદાસ જેવા જન્મે, રામવાળા જેવા જન્મે, બાવાવાળા જેવા દીકરા જન્મે, કે એમાં દાતાર જન્મે, એમાં સુરવીર જન્મે. શું કામ? એ પરંપરા હાકળ ખખડાવી મહેમાન ગતિ કરાવી લ્યો. તેથી દિલ્હી માંથી અવાજ આવ્યો, મુંજાતાને ભઈ આવો, રામ રામ કર્યા. 50 ઘોડેસવારને કીધું ભઈ આવો, ડાયરાને દિલ્હીએ બેહાર્યો. હવે સાંભળજો કાઠિયાણી કીધું હોય. ભરત બાપુ એને ઓરડે જઈને એટલું કીધું કે 50 મહેમાન નીલાખાતી રાણીવાળો દરબાર મહેમાન બન્યા છે કે તો હવે કે બધાયને હિરામણ કરાવવાનું છે, બધાયને જમાડવાના છે. એ કે દરબાર તમે જાણો છો ઘરમાં 1 ટકનું અનાજ નથી અને 50 ઘોડેસવારને જમાડવા ક્યાં? તેથી કીધું તું મુંજાતાને ડાયરાને રોકી લ્યો, મહેમાન ગતિ કરાવો તમે, એમાં મુંજાવાની જરૂર હોય નહીં.
હમણાં તૈયાર કરી દઉં. અડધી કલાક થઈ, ડાયરો બધો દિલ્હીમાં બેઠો છે, અડધી કલાક થઈ ગઈ એટલે વળી દરબાર ઓરડે આવ્યા અને કીધું કેમ હજી મોડું થયું? કે તમે જાણો છો, હું જાણું છું, પણ તમારી આબરૂ નહીં જવા દઉં. કે કઈ રીતે આબરૂ ન જાય? 50 મહેમાન છે આયા, અને 50 મહેમાન જો અહીંથી ભૂખ્યા જાય ને તો દુનિયા મારી વાત લઈ જાય, અને હજી તમે એમ કહો છો કે આબરૂ નહીં જવા દઉં. અને તેદી કાઠિયાણી ઓરડો ઓટીને બેઠેલી ને જવાબ આપ્યો કે સાંભળી લ્યો દરબાર, તમને વાત કરું છું, સાંભળી લ્યો, કે તમારી આબરૂ નહીં જવા દઉં. શું કામ? કે આપણા ફળિયામાં એક મોટું સાણાનું મોઢું છે. હવે તો મોઢવા બંધ થઈ ગયા, કોઈ કરતા નથી, ઈ જમાનાની વાત કરું. આપણા ફળિયામાં સાણાનું મોઢું છે. એ મોઢવામાં 9 ગાંઠનો હરપ જાતા જોયો છે, એરુમે જાતા જોયો છે, અને હરપને પકડી લઉં, હરપ મને ડખ મારે, મને ઝેર ચડે, તો મને લાગે છે કે એકેય મહેમાન અહીંથી હિરામણ કરવા નો રે, મારું ખોળિયું ખાલી થઈ જાય, અને એને ખબર પડે ઘરમાં આવું બની ગયું છે, તો મહેમાન અહીં રોકાય નહીં, હિરામણ કરવા માટે, જમવા માટે રોકાય નહીં, મુંજાતા નહીં. અડધી કલાકમાં જવાબ આપું છું તમને. દરબાર આવીને ભલો કાઠી ડેલીએ બેસી ગયા. થોડીક વાર થઈ, અડધી કલાક, કલાક બીજી ગઈ. વળી આવીને કીધું કાઠિયાણી, મોત જીવતર વાલું લાગ્યું લાગે. કે ના દરબાર, એવું કાંઈ નથી. કે તો 2 કલાક થઈ મહેમાનને જમાડવાની વાત હતી, મને ખબર છે ઘરમાં કાંઈ નથી, મારી આબરૂ નહીં રહે. અને તેદી ઓરડો ઓટીને બેહવા વાળી કાઠિયાણીએ પોતાના ગળા સામે દરબારને કીધું કે આમ નજર તો કરો, જે ફણીધર ભગવાન શિવના કંઠમાં હતો, ભગવાનના ગળે હતો, એ 9 ગાંઠનો હેરું મુનાભાઈ પોતાના ગળાની હારે કાઠિયાણી મોઢવામાંથી બહાર કાઢી વિટોળી દીધો. પણ ઈશ્વર સત્યની પરીક્ષા લે, ડંખ નથી મારતો હરપ. દરબાર જોવો, મેં ગળામાં હરપને વિટોળ્યો છે, બીકની વાતમાં ક્યારેય કરડતો નથી. હરપના ઝેર મરી ગયા, હરપ કરડવાનું બંધ કરી દીધું. કે આટલા શબ્દ જ્યાં બોલે તો તમે જાણો છો વાત. ઈશ્વરને લાજ રાખવી. એ જે હરપ પોતાના ગળાની હારે વિટોળેલો હતો કાઠિયાણીએ, એ હોનાનું ઝૂમણું બની અને નીચે પડી ગયો, અને ઈ હોનાનું ઝૂમણું લઈ વાણિયાની દુકાને અડાણે મૂક્યું, ગીરવે મેલ્યું, અને એમાંથી જે પૈસા આવ્યા એ પૈસા લઈ અને 52 ઘોડા, 50 ઘોડા, 50 મહેમાન જે હતા એ નીલાખી ગામના રાણી વાળાને મહેમાન ગતિ કરાવી. આવી કાઠિયાણી હતી કે મોતની સામે 2 ડગલા હાલી જાય અને એની કુખે જન્મે જોગીદાસ ખુમાણ જેવા ભાવેણાને હફાવી દે, એવા જન્મે